जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम। जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। रात्रे निंद्रा दिवसे काम क्यारे भजशो सीताराम। रात्रे निंद्रा दिवसे काम क्यारे भजशो सीताराम। हाथों से करो घर का काम मुख से बोलो सीताराम। कर से करो घर का काम मुख
श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताराम। जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताराम। जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। नमः शिवाय, ओम नमः शिवाय। नमः शिवाय, ओम नमः शिवाय। हर हर गंगे नमः शिवाय। हर हर गंगे नमः शिवाय। नमः शिवाय, ओम नमः शिवाय। नमः शिवाय, ओम नमः शिवाय। हर हर गंगे नमः शिवाय। हर हर गंगे नमः शिवाय। नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। नमः शिवाय, नमः शिवाय।
બોલો રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, ગૌ માતની, સ્વર્ગસ્થ આત્માની, માત પિતાની, સનાતન ધર્મની, વૈખ ભગવાનની, ધરતી માતની, નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. બહાર જે વહાલા મિત્રો ઊભા હોય તે આવો સભામાં, એટલે આપણે આજે એવા પ્રસંગે એવા દિવસે મળ્યા છે. એક વિરલ વ્યક્તિના વિરલ ગુણને યાદ કરવા માટે મળ્યા છે. જોકે જીવાપર ગામની પાવન ધરતીમાં જેમનો જન્મ થયો એવા આ 3 ફોટા સેવાના ભેગધારીઓના આપણને દર્શન થાય છે. રણછોડ ભગત, વલ્લભભાઈ અને મનસુખભાઈ સાવલિયા. પંદર દિવસમાં 2 સેવાની ભેખધારી વ્યક્તિને ઈશ્વરને ખોટ પડી એટલે એના દરબારમાં એમની પાસે બોલાવે. યાદ તો એવી વ્યક્તિની હોય છે. ખરેખર આ 2 શબ્દ બોલવા માટે જ્યારે એની વિદાય થયા પછી બોલવાનો જે આઘાત છે, એવી આદર્શ વ્યક્તિ મનસુખભાઈ પણ એવી જ વ્યક્તિ, રણછોડ ભગત, આ ત્રણેય અત્યારે આપણા દેવ સમાન, પિતૃદેવ સમાન ગણી શકાય. એમના ચરણોમાં હજારો વંદન છે. યાદી એની હોય જેનો હૃદયમાં મને તમને ઘા લાગે. વર્ષો સુધી જેને બીજાને માટે જીવન જીવા હોય એને જગત યાદ કરે છે. વલ્લભભાઈના ગુણની વાત કરી તો પાર ન આવે. ઈશ્વરના દરબારમાં મને તમને આ ગુણ હોપીને સીધાવી ગયા છે. એના ગુણ મારા તમારા જીવનમાં કાયમ ટકી રહે એવી ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરવાની હોય કે બીજાને માટે જીવે. સરળ સ્વભાવ નમન કુટી લાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જેને પોતાનું જીવન અને એમાં હૃદયથી તમને મને એવું ઉભરું આવે, નો આંખમાં આહુડા લાવવા છતાં આવી જાય. એ સેવા ભાવી વ્યક્તિના જીવનનો મને તમને પ્રકાશ. દુનિયામાં ઘણા બધા માણસો હું તમે જીવીએ છીએ, પણ જીવનની જળહળતી જ્યોતિનો પ્રકાશ મૂકીને જાય છે ને, એને અંજવાળે મારે તમારે હાલવાનું છે. એટલે આ વડીલોની હાજરી છે. અને વર્ષોથી આ વલ્લભભાઈ સાથે એક વડીલ તરીકે મારી ભાવના જોડાયેલી હતી. અને ગૌસેવામાં અનેક વખત મને ફોન કરે એટલે હું કાયમને માટે આવતો. એટલી ગૌસેવા તો ઘણા બધા મિત્રો કરે છે અને ગૌશાળા પણ ખૂબ સારી રીતે બધી હાલે છે. પણ અહીંયા જે ડૉક્ટરો ને ભણાવવાની આખી કોલેજ ઊભી કરવામાં આવે અને બીમાર પશુઓની સેવા કરનારા ડૉક્ટરોનું અહીંયા કણે નિર્માણ થાય,
એક અદ્ભુત કાર્ય કહી શકાય. બીજી વાત, જીવનની માલિકો એ ઉતારવાની કે 1985 થી નાના એવા સેવાના ભેખધારી ગામ જીવાપરની માલિકો ગૌશાળાનો વિચાર કરીને આ 4 વહાલા સ્વજનોએ નિર્માણ કર્યું અને આ જળહળતી સેવાની જ્યોતને પ્રગટાવી. રણછોડ ભગત એ પણ ઈશ્વરને આંગણે સીધાવી ગયા. એની સેવાને હજારો વંદન છે. રાજુભાઈ જોશી, વલ્લભભાઈ બોદર અને નારણભાઈ ડોડિયા થકી 4 વહાલા સ્વજનોનું આ નિર્માણ કરવાનું કાર્ય સફળ કરવા માટે ગામ આખાનું બધા સહયોગીનું ખૂબ જ ભાવ રહ્યો અને ઈ ગૌશાળા ત્યાંથી અહીં ડેવલપ કરી આવડી મોટી જગ્યા. જ્યાં સુધી આ ધરતી હશે, જ્યાં સુધી આ ગૌશાળા અહીંયા હશે, ત્યાં સુધી આ વહાલા સ્વજનોનું નામ કાયમને માટે અમર થઈ જશે. મરી તો મારે તમારે બધાને જવાનું છે, પણ અમર તો કોક કોક જ થાય છે. જે બીજાને માટે જીવી જાય છે ને એને જગત યાદ કરે છે. બાકી આપણે માટે તો આપણે હવે જીવતા જ હોઈએ છીએ. પણ એવી સુગંધ મૂકી જાય, અગરબત્તી છે પોતે જગી જાય છે અને સુગંધ બીજાને આપે છે. એમ આખું જીવન પોતાનું ગાય માતા માટે અને એકદમ સત્ય વક્તા, ખોટું બોલવાનો વિચાર જ નહીં. અને એનો પાછો વહીવટ પોતે નારણભાઈને આપ્યો. પોતે અમેરિકા હોય છતાંય સતત અહીંનું ધ્યાન રાખતા હોય. 1991 થી 2016 સુધી નારાયણભાઈ આ વહીવટ કર્યો. અને બધા ટ્રસ્ટીઓને મારા વંદન છે. પણ આજ એવી યાદમાં મળ્યા છે જેમાં ભાઈ હરિભાઈ, બેન લીલીબેન, બેન મંજુબેનના પરમ વંદનીય પિતાશ્રીની યાદમાં મળ્યા છે. એમાં જ ભાઈ રાઘવ, કૃષ્ણા અને અંજલિના દાદાની યાદમાં મળ્યા છે. સગનભાઈ વસોયા અને હિતેશભાઈ માટલિયા અને શ્રેયાબેનના પરમ વંદનીય પરમ પૂજ્ય સસરાની યાદમાં મળ્યા છે. કે હે ઈશ્વર, અમારા પિતાનો, અમારા વડીલનો, સેવાના ભેખધારીનો, ગૌ સેવાને શિરમોર કરીને જીવનમાં ઉતારનાર વહાલા સ્વજનનો પવિત્ર આત્મા તમારા શરણમાં આવ્યો છે. તો હે ઈશ્વર, એને સ્નેહ આપજો, નેહ આપજો, પરમ ગતિ આપજો, તમારા શરણમાં કાયમ નિવાસ આપજો. એવી પ્રાર્થના કરવા માટે મળ્યા છે. અને અહીંયા બધા શ્રદ્ધા સુમન આપે છે વલ્લભભાઈના, રણછોડ ભગત અને મનસુખભાઈના શરણમાં. અને એમાંથી આપણે એ શીખવાનું છે કે આ સેવાની સુગંધ પસરી છે અને એ સુગંધને કાયમ જાળવી રાખવાની જવાબદારી આપણી બધાની છે. તમામ ટ્રસ્ટીઓના શરણમાં પણ વંદન છે. અને એક મારી વિનંતી એ છે કે જે નામ આપણું ઉજળું છે વૃંદાવન ગૌશાળાનું, એવું કાયમને માટે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે આ નામ ઉજળું રહે અને વલ્લભભાઈના ગુણ આપણા બધાના જીવનમાં ઉતરે. અને જે વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ છે અને જ્યાં બેલ્જિયમમાં દેશ વિદેશ રહેતા હોય અને એવો ભાવ હોય અને એ પણ કાયમી જોડાયેલા છે ને એમને પણ દુઃખ થાય છે ને એને પણ શોક સંદેશો આપણને આવે છે. એટલે આ શોક સંદેશો કિશોર મામા જીવદયાવાળા બેલ્જિયમથી પોતાનો ભાવ રજૂ કરે છે. શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને શોકાંજલિ અર્પણ કરે છે. એનો પત્ર હું વાંચું છું. ભાભીશ્રી તેમજ ભાઈ શ્રી હરિભાઈ તથા બોદર પરિવાર, અમારા પરમ કલ્યાણકારી મિત્ર વિચાર કરવા જોઈએ. આ શબ્દ કેટલો વજનદાર છે. એક વેપારી વિદેશમાં રહેનારી વ્યક્તિનો કેટલો ભાવ વલ્લભભાઈ સાથે જોડાયેલો હશે એ આ શબ્દમાં મને તમને કહી જાય છે. અમારા પરમ કલ્યાણકારી મિત્ર ભાઈ શ્રી વલ્લભભાઈના દુઃખદ સમાચાર અમને મળ્યા છે. અને સમાચાર જાણતા ખૂબ આઘાત લાગે છે, દુઃખ થાય છે. અનરાધાર અશ્રુઓ સાથે
શૂન્ય અવકાશનો અહેસાસ થાય છે. કોઈનું વિદાય મને તમને રડાવી જાય તો સમજવાનું એ વ્યક્તિ અમર થઈ જાય છે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. જીવદયા સાથી શ્રી વલ્લભભાઈ શ્રી વૃંદાવન ગૌશાળાના વર્ષો સુધી પ્રમુખ તથા માર્ગદર્શન બની રહ્યા અને સેવાના ભેખધારી એવા બની રહ્યા, જેથી અમો સૌ પ્રાર્થના કરીએ છીએ ઈશ્વરને કે તેઓ શ્રીના આત્માને ઈશ્વર કાયમને માટે શાંતિ આપ. પણ સદગુરુ તો સરળ સ્વભાવ, જેનો સરળ સ્વભાવ હતો, પરોપકારીપણું હતું, ગુણોનો ભંડાર હતા અને સૌને પ્રિય પાત્ર બની રહ્યા હતા. હાચું કહેવાની પોતાની હિંમત હતી. બધાને પોતે સાથે મળે, બધાને એક પણ જીવનમાં વિચાર ખોટો નથી આવ્યો ને એક પણ શબ્દ કોઈની ખોટો વિચાર કરીને બોલ્યા નથી ને ખોટું કામ કર્યું નથી. પછી કોઈને સુખ લાગે દુઃખ લાગે પણ પોતે તો જે હોય એમ જ કહેતા. પરિવારના શિરમોર સત્ર ગુમાવ્યાથી પરિવાર એ અત્યંત દુઃખ સાથે આઘાતજનક ઘટના બની ગઈ છે. આ વિકટ પરિસ્થિતિમાં અમે આપના પરિવારની સાથે છીએ. ઈશ્વરના શરણમાં સિધાવી ગયેલ વ્યક્તિની એટલી યાદ અને એટલો વિશ્વાસ મને તમને કિશોર મામા આપે છે કે અમે કાયમ તમારી સાથે છીએ. સદગતશ્રીના આશીર્વાદ મૂંગા પ્રાણીઓ પર સતત વરસતા રહેશે. પ્રભુ પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તથા સદગતશ્રીના આત્માને શિર શાંતિ આપે એવી પ્રાર્થના. આપના દુઃખમાં સહભાગી શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ટ્રસ્ટીગણ કિશોરભાઈ એ શાહ દ્વારા આ વ્યક્તિએ આપણે આ સંદેશો આપ્યો છે. એટલે આવા પ્રસંગે જ્યારે મળ્યા છે ત્યારે પ્રથમ પહેલા જીવન તો દરેકનું જવાનું છે, પણ બે શબ્દો ઈશ્વરની પ્રાર્થના. વલ્લભભાઈની વાત હું કરું તો સંતોના જેવું જીવન, સાધુના જેવું જીવન, સજ્જનના જેવું જીવન અને સદગ્રહસ્થના જેવું જીવન, આ 4 ગુણ હતા એમાં. ગમે ત્યારે મળે, ગમે ત્યારે ફોનમાં વાત કરે તો આપણને વાત તરત જ ગાય નહીં કરે, તરત જ આપણને એમ કે ભાઈ ડૉક્ટરોનું અહીંયા નિર્માણ આપણે કરીએ છીએ અને પશુ માટે ખૂબ કાર્ય થઈ છે. ખૂબ જ આખા ટ્રસ્ટના વખાણ કરે, ખૂબ જ બધાનો સહકાર છે અને ખૂબ જ બધા સેવાભાવી સેવા કરે છે. અને અહીં જેટલા ટ્રસ્ટીઓ, જેટલા સેવાના ભેખધારીઓ ટ્રસ્ટી ન હોય અને જેણે સેવા આપી હોય બધાને મનસુખ ઓસવાયાના લાખ લાખ વંદન છે. આ કોણ કાર્ય કરે? આજ ગાય રખડતી ભટકતી થઈ ગઈ છે ને આપણે આટલી ગાયોનો અહીંયા આશરો નહીં, હું તો એમ કહું છું આટલી ગાયોની અહીંયા પૂજા થાય છે, સેવા થાય છે. એ આ કાર્ય છે. તારી વાહળીએ વલુપતિ નવલખ જેનું નાથ હરિવર ફેરન હાથ તું સુબન લેતું સાંભળા. ભગવાન કૃષ્ણની વાત કરીએ કે વાહળી વગાડે અને ગાયું જ્યારે ટોળું વળી જાય, એમ કૃષ્ણના જે ભાવ જેના હૃદયમાં હોય એ વલ્લભભાઈ, એ રણછોડ ભગત, એ મનસુખભાઈ ને યાદ એટલા માટે કરવા પડે કે કૃષ્ણની વાહળીએ ગાયું ભેગી થઈ જતી હતી અને આના ભાવથી ગાયું ભેગી થતી હતી. આ પ્રસંગ અટાણે આપણે કહી શકીએ, કારણ ભગવાન કૃષ્ણનો ભાવ આ છે. પણ ગણપતિ મહારાજની 2 કડી બોલીને પછી મારી વાતને મારે આગળ વધારવી છે. સેવા મારી માની લેજો દેવ સુંઢાણા રે, નાથ રૂપાળા રે, ખોલો મારા કબૂધી નાતા. જળ રે ચડાવું તમને એ ગણપતિ દેવા દેવા,
જળ રે ધરાવું તમને એ ગણપતિ દેવા દેવા ઈ જળ નથી ચોખા એ ઈ જળ ને એ ઉની માસલીએ ભળાવ્યા સેવા મારી માની રે ગણપતિ દેવા રે નાથ રૂપાળા રે બોલો મારા કબૂધી નતા દૂધડા ધરાવું તમને એ ગણપતિ દેવા રામ રામ દૂધડિયા ધરાવું તમને એ ગણપતિ દેવા દેવા એ દૂધડા નથી ચોખા દૂધડિયાને ઉનો વાસરું એ ભળાવ્યા સેવા મારી માની લેજો દેવ સુંડાળા રે નાથ રૂપાળા રે બોલો મારા કબૂધી નતા ધરાવું તમને ઈ ભોજન નથી ચોખા ભોજનિયા ધરાવું તમને ઈ ભોજન નથી ચોખા એ ઈ ભોજનિયાને સેવા મારી માની લેજો ગણપતિ દેવા રે નાથ રૂપાળા રે બોલો મારા કબૂધી નતા મસંધર પ્રતાપે જતી ગોરખ બોલા જાગ્યા સોનર પાયા સેવા મારી માની લેજો દેવ સદા રે નાથ રૂપાળા રે બોલો મારા કબૂધી નતા એવા સેવાના ભેગધારી વલ્લભભાઈ ની યાદમાં મળ્યા છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છે. સંતો ભક્તોની વાતની સાથે એને સાંકળી શકાય. જે બીજાના દુઃખે દુઃખી થાય છે એને જ જગત યાદ કરે છે. હોય ત્યારે ઘણા સંકટો સહન કરવા પડ્યા હોય છે અને એ જગતનો સ્વભાવ છે. પણ સરળ સ્વભાવ નમન કુટિલાઈ અથા લાભ સંતોષ સદાય એવી વાત, એવો વિચાર. એટલી ગાઉની સેવા આપ બધાના સહકારથી, બધાના હૃદયમાં જેનું સ્થાન છે અને એવા મહાપુરુષના જેવી જેની વૃત્તિ છે, એટલે કોઈ સંતો ભક્તોને તમે લઈ લ્યો તો બીજાને માટે જીવે છે, એને ઘણું સહન કરવું પડ્યું છે અને પછી એને સગત બહુ યાદ કરે છે.
હોય ત્યારે ઘણું સંકટ પડ્યું હોય છે, હોય ત્યારે ઘણી બધી વિટંબણા આવી હોય અને એમાં રસ્તો કાઢી અને સરળતાથી જીવન મહાન બનાવી શકાય એને જ સંત કહેવાય. પણ હરિભાઈ માથે આ દુઃખ આવી પડ્યું છે, પરિવાર માથે, બહેનો માથે, મા માથે. માના મીઠા મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત જો જનની, જોડ સખી નહીં જડેલો. માનું ઘણું ગવાનું છે, પણ બાપનો સંતો લખે છે ઘેરો વડલો ને ઘેરી સાયડીલો, એવો ઘેરો ઘેરો વડલો ને ઘેરી સાયડી લેલો, અને ઘેરા કુટુંબ મારો બાપ રે, એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે, એવી મીઠી રે સાયડી મારા બાપની રેલો. ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો, એવો મીઠો સાયડો મારા બાપનો રેલો. આંગળી પકડી તી મારા બાપની રેલો, આંગળી પકડી તી મારા બાપની રેલો. અને સાલો હું તો ડગું મગું સાન રે, સિલે સાલવા મારા બાપને રેલો, સિલે સાલવા મારા બાપને રેલો. ઘેરો વડલો ને ઘેરો સાયડો રેલો, ટુકડામાંથી ટુકડો આપતા રેલો, ટુકડામાંથી ટુકડા આપતા રેલો. ભૂખ્યો સુવરાયો નથી દિન કે રાત રે, એવો એ આવો મીઠો સાયડો મારા બાપનો રેલો. અરે પિતા સે પ્રેમ તણી અવસધી રેલો, અરે પિતા સે પ્રેમ તણી અવસધી રેલો. અને પલમાં ઈ દર્દ દૂર કરતા રેલો, એવો મીઠો સાયડો મારા બાપનો રેલો. બાપની આવી સાયા હતી, અને દરેક મા બાપ છે ને એ સંતાન માટે સત્ર છે. પહેલું તીર્થ મા બાપ છે. તીર્થની શરૂઆત ઘરના આંગણેથી થઈ શકે.
અડહઠ તીર્થ જાય, 4 ધામ જાય, જગ્યાઓમાં જાય, મંદિરમાં જાય, બધી જઈ શકાય, પણ પેલું તીર્થ બાકી ન રહી જાય, ખાસ જોવાની જરૂર છે. આવા વિરલ વ્યક્તિના જીવનમાંથી મારે તમારે એ લેવાનું હોય છે. અનેક સંતોના જીવનમાંથી એ લેવાનું હોય છે કે મા બાપને પેલું તીર્થ જેને ગણાવ્યું હોય. આજ મોટો પ્રશ્ન ન્યા થયો છે. 2-4 સંતાનને મા પેટમાં જગ્યા આપી શકે, 2-4 સંતાનને બાપ પાળી પોષીને મોટા કરી શકે. આજ ઘણો રસ્તો ભૂલાતો જાય છે. 2-5 સંતાનોને મા પેટમાં જગ્યા આપી શકે, 2-5 સંતાનોને મા પેટમાં જગ્યા આપે, 2-4 સંતાનોને બાપ પાળી પોષીને મજૂરી મહેનત કરીને મોટા કરી શકે. આજા જાકમ જોડ જમાનાની માલિકો ઘણા એવા સંતાનો સ્વાર્થી જન્મા છે કે મા પેટમાં જગ્યા આપતી હતી, સંતાનો ફ્લેટમાં જગ્યા નથી આપતા. આ બહુ વિચારવાની વાત છે. હમણાં આપણા જીવાપર ગામની માલિકો આ 2 વિરલ વ્યક્તિ કહી શકાય, સેવાના ભેખધારી કહી શકાય, અને જેનું જીવન આખું સમર્પિત કર્યું હોય એવી વ્યક્તિઓ થોડાક દિવસ પહેલા જ મનસુખભાઈ સાવલિયા સ્વર્ગી સિધાવી ગયા. એના હજી આઘાતમાંથી બહાર નહોતા આવ્યા ત્યાં સેવાના ભેખધારી વલ્લભભાઈ બોદરની વાલાને જરૂર પડી અને એમને પોતાની પાસે બોલાવ્યા. જેની અહીંયા જરૂર છે પણ જરૂર હોય છે. એટલે 2 ભાઈ હરિભાઈ બેઠા છે, ભાઈ દિવ્યેશ પડખે બેઠો છે. હમણાં મનસુખભાઈની શ્રદ્ધાંજલિમાં જ્યારે હું સુરત ગયો ત્યારે જ મને સમાચાર મળ્યા કે વલ્લભભાઈ બોદર સિધાવી ગયા. ખૂબ આઘાત અંદરથી લાગ્યો, કારણ કે મારા એ વિચારના પ્રેરણાદાયી વ્યક્તિ હતા. સેવાને રસ્તે કેમ જીવી શકાય એવું મને ઘણું એની પાસેથી માર્ગદર્શન મળતું. અને એટલે જ માનવ મંદિર સાવરકુંડલા પાગલ આશ્રમ અને વૃદ્ધાશ્રમની શરૂઆત કરી, અને એમાં કિશોરભાઈ દ્વારા વલ્લભભાઈ પણ આવેલા અને ખૂબ અમને સહયોગ કરેલો છે. એના થકી જ આપણો આશ્રમની માલિકો ખૂબ જ હાલે છે. ત્યારે 60 પાગલ બહેનો છે, વૃદ્ધાશ્રમમાં 25 વૃદ્ધ બહેનો છે. આ પરોપકારીપણું છે. સ્વામીજી હર વખતે આ ગૌ સેવામાં ખૂબ જ પધારે છે. સ્વામીજીના ચરણમાં લાખ લાખ દંડવત સાથે વંદન. જય સ્વામિનારાયણ. જ્યાં સંતોની હાજરી હોય, જ્યાં આગેવાનોની હાજરી હોય, અને પોતાની આટલી સ્વામીજીની ઉંમર હોવા છતાં જેના હૃદયની માલિકોના ભક્તનો ભાવ ઉભો છે, એટલે પોતે અહીંયા આશીર્વાદ દેવા માટે, દર્શન દેવા માટે પધારે છે. એટલે સંતોના ચરણમાં હજારો વંદન. સંતોના હૃદયને પણ દુઃખ લાગી જાય એવા અને એકદમ નિર્મળ સ્વામી ખૂબ જ પ્રેમ લાગણી ભાવથી હર પ્રોગ્રામમાં આપણા કાર્યક્રમની માલિકો પધારતા, અને આજે પણ એક શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પધાર્યા છે. એટલે સ્વામીજીના ચરણમાં વંદન. કિશોરભાઈ, આગળ કાર્યક્રમ કાંઈ અકલ હોય તો એ મને કહેજો, એ પ્રમાણે આપણે અકલ. હા, મહાપુરુષોને હંમેશા સહન કરવું પડ્યું છે એમ. એટલે એવી રીતે આ ગૌ સેવાની જ્યોતિ જલાવી અને આ બધાનો સહયોગ, આ બધાનો પ્રેમ લાગણી ખૂબ મળ્યા છે. પણ સંત ભોજા ભગત હોય, મહાત્મા મૂળદાસ હોય, દેવીદાસ બાપુ અમરમાં હોય, આ બધા સેવાના ભેખધારી હતા અને એ સેવા કરતા કરતા જ ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે. એટલે
એવા મહાપુરુષની યાદમાં જ્યારે મળવું છે ને ત્યારે બહુ મોટી વાત છે. ભોજા ભગતને જોકે દરેક સમાજમાં મહાપુરુષો થયા છે. સંત ભોજા ભગત જલારામ બાપાના ગુરુ, અને એને જ્યારે ફતેપુર વહાયું, મૂળ તો દેવકી ગાલોડના હતા. 25 વર્ષની ઉંમરે ફતેપુર વહાવ્યું અને એની માથે એને ભૂતિયા ટીંબા માથે ફતેહ મેળવ્યો એટલે એનું નામ પડ્યું હતું ફતેપુર. એ ફતેપુરમાં ભજન સત્સંગ હાલે છે અને એમાં વિઠ્ઠલરાવ સુબાને કોઈ ફરિયાદ કરી કે તમારા રાજની માલિકો તો ધોળા દિવસના ધુતારા પણ આટા મારે છે, તમને એનો ખ્યાલ નથી. કોણ કે આ ભોજો હાવલીઓ છે ને એ કે પણ એ તો ભગત માણસ છે ને સેવા કરે છે. સેવાની વાતો સાંભળો ને, સેવા નથી કરતા, એ તો ઢોંગ કરે છે ને રાતના પર્યાણેના જુદા છે. તમારું માથું વાઢીને અમરેલીનું રાજા થવાનું ભોજા હાવલિયાની ગોઠવણ છે. પકડવા જાય છે, ત્યાં ભજન તું નાલે છે અને ભોજા ભગતને પકડે છે. કોનું નામ ભોજો છે, મારું નામ ભોજો એમ કહીને પોતે બેઠા થાય છે. અટાણે જે લીમડા છે એ લીમડા નીચે તપસ્યા કરતા હતા અને ત્યાંથી પકડીને જેલમાં પૂરે છે. 15 દિવસ લગી જેલમાં ભોજા ભગતને પૂરવામાં આવ્યા. જાડો પેશાબ કરવો ન પડે, મહાસિદ્ધ યોગ પ્રાપ્ત થઈ ગયેલો. અને વિઠ્ઠલરાવ સુબોન એનો પ્રધાન, ટૂંકમાં વાત કરું એટલે શકરગઢ દેવળિયાના સીમાડે નીકળે છે અને ભોજા ભગતને જોઈને કહે છે પેલા પ્રધાનને કે આ ભોજો અહીં ક્યાંથી? કે એ પૈસા લઈને કાઢી મૂક્યો જાય જેલે, ત્યાં ધ્યાનમાં બેઠા છે. એટલે બહેરગીને પૂછે છે કે ભાઈ આ તો પણ પાણી પાતું તો અહીં કેમ છે? કે મહારાજ તમે તાળું માર્યું છે, સાવી તમારી પાસે છે, કુશી તમારી પાસે, ને અમે ક્યાંથી બહાર કાઢીએ? 2 જણાનું મિષ્ટાન 4 જણા જમાડી છે. આ માણસને જાડો પેશાબ કરવો નથી પડ્યો, નમી જાય, વિઠ્ઠલરાવ ભવ પાર થઈ જાય. ભોજા ભગતના તણમાં વિઠ્ઠલરાવ શુભો પડી અને પગે લાગીને કહે છે બાપા મને માફ કરો. ભોજા ભગત કે તને માફ જ છે ભાઈ, ફતેપુર મૂકી જા. તે 15 દી ખૂબ હાંસવા અમને કે નહીં મને કંઠી બાંધો. અમરેલીનો હાકેમ, અમરેલીનો રાજા, વહીવટદાર 25 વર્ષના ભોજા ભગતને એમ કહે છે મને કંઠી બાંધો. ભોજો ભગત કે તને સાબુખના માર મારું તો કંઠી બાંધું, નકર નહીં. કે તો આલિયો સાબખો મારું કે અહીંયા નહીં, અમરેલીના ચોકમાં મારું, હજારો માણાની વૈશમાં મારું, તો તારું માન અપમાનની તને ખબર પડે. આ દુનિયામાં જે માન અપમાન સહન કરી શકે ને એ જ મહાન બને છે. આપણે 2 વેણ કે ને આપણે પછી જિંદગી હાકી મરવા ટાણે કહેતા જાય છોકરાને હવે કાકા અરે બોલતો નહીં આપણે વાંધો છે, એ જીવનની મહાનતા ન મળે. એટલે ભોજા ભગતની સામે વિઠ્ઠલરાવ શુભો ગુરુ મેળવવાની તાલાવેલી લાગી છે. હું બહેન કહે છે બાપા મારો આ સાબખો કે આ નહીં કે તો માખણમાં પલાળ લેવું એ બહુ લાગે કે એ નહીં કે તઈ કે મારે તને શબ્દના સાબખા મારવા છે. અને એક સાબખો શબ્દનો 165 સાબખા મારીને કંઠી બાંધી હતી. રોજ એક સાબખો મારતા હતા, પણ આપણે એક જ સાબખાના 2-3 કડી બોલીએ. એ ઘરમાં એને એ ઘડી નો રાખે સગો ભાઈ જીવને, એ શ્વાસ તણી છે સગા. બાપ કહે છે બેટડો મારો, માતા મંગળ ગાય જીવડા, માતા મંગળ ગાય. બાપ કહે છે બેટડો મારો, માતા મંગળ ગાય જીવડા, માતા મંગળ ગાય. બેનડી કે છે બેનડી કે છે બા
ત્યાં ભાઈ જીવને શ્વાસ તણી સગાય, હે જીવને શ્વાસ તણી સગાય. માણસ ગુજરી જાય એટલે ગાયનું ગોબર જોઈ, પણ કે ભેંસ બાંધી હોય હુંડા એકનો પોદળો હોય એનો હાલે. આજ પ્રસંગ કેવો બન્યો છે, ગા રાખવી નથી, પાણી રેડવા ટાણે જોઈ છે અને ગોબર સોકો કરવા ટાણે જોઈ છે, ઓમ જોતી નથી કોઈ. એટલે કે છે લીપું ને ગુઠું આંગણું એનું કાઢવાની વેળા થઈ, આ દેહને કાઢવાની વેળા થઈ. લીપું ને ગુઠું આંગણું એનું કાઢવાની વેળા થઈ, આ દેહને કાઢવાની વેળા થઈ. દુનિયા કેવી છે, અડશોમાં તમે અભડાઈ જાશો, અડશોમાં તમે અડશોમાં તમે અભડાઈ જાશો. આ લોક કરે ચતુરાય જીવને શ્વાસ તણી સગાય. ઘરમાં રાખે નહીં સગો ભાઈ જીવને શ્વાસ તણી સગાય, જીવને શ્વાસ તણી સગાય. ઓઝા ભગત કે છે આપણા બધાની આ સ્થિતિ છે, ઘરના સગા ઘડીને મુકતા અંતેરિયાળગા થઈ જીવડા, અંતેરિયાળગા થઈ. આ તો આદિ અનાદિનો ક્રમ છે. ઘરના સગા ઘડીને મુકતા અંતરિયાળગા થઈ જીવડા, અંતરિયાળગા થઈ. તો જલરામ કહે તરત ભૂલી ગઈ જીવડા, તરત ભૂલી ગઈ. ઘરમાં રાખે નહીં સગો, એ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર નાય, વાત વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અસહ્ય બેઠી વેદના ત્યારે દીઠો તમ મુખડો, દીઠો તમ મુખડો. એ પુનિત જન તણા કાળે જા, એ પુનિત જનના કાળે જા. પથ્થર બની સુનશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા અમૃત તણા દેનાર સામે ઝેર ઉસલશો એ અમૃત તણા દેનાર સામે ઝેર ઉસલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના વાત વિસરશો નહીં લાખો લડાવ્યા લાડ આપને કોડ સહુ પૂરા કર્યા લાખો લડાવ્યા લાડ તમને કોડ સહુ પૂરા કર્યા એ કોડ ના પૂરનાર ના કોડ પૂરવા ભૂલશો નહીં કોડ ના પૂરનાર ના કોડ પૂરવા ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં લાખો કમાતા હો ભલે મા બાપ જેથી નો લાખો કમાતા હો ભલે મા બાપ જેથી નો થયા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં સંતાનથી સેવા સહો સંતાન સો સેવા કરો સંતાનથી સેવા સહો સંતાન સો સેવા કરો જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં ભીને સોઈ પોતે અને સુખે સુવાયા આપને બિને સુહી પોતે સુખે સુવાયા આપને સુખે સુવાયા આપને એની અમી આંખને એની અમી આંખને ભૂલીને ભીલવશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં પુષ્પો બિસાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ ફૂલડા પાથરા જેણે પ્રેમથી તમારા રાહ પર એ રાહવરના રાહ પર કંટક કદી બનશો નહીં એ રાહવરના રાહ પર કંટક કદી બનશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં ધન ખર્ચતા મળશે બધું મા બાપ મળશે નહીં
ધન ખર્ચતા મળશે બધું માત પિતા મળશે નહીં એના પુનિત શરણો તણી એના પુનિત શરણો તણી કદી ચાહના ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં શ્રદ્ધા સુમન માટે પધારેલા વહાલા સ્વજનોના ચરણમાં વંદન છે. હરિભાઈની પરિવારની એવી ભાવના તમારી ને મારી એકાબીજા સાથે જોડાયેલી છે. વલ્લભભાઈ સાથે આ ભાવના અદ્ભુત રીતે જોડાયેલી હતી એટલે આજ આ બધા શ્રદ્ધા સુમન આપવા માટે આ સેવાના ભેખધારી વહાલા સ્વજનની યાદમાં મળ્યા છે. પણ હરિભાઈની પરિવારની એવી ભાવના છે કે આપ શ્રદ્ધા સુમન માટે પધાર્યા છો, દુઃખમાં ભાગ લેવા માટે પધાર્યા છો, દૂર દૂરથી પધાર્યા છે, ક્યાંથી વહાલા સ્વજનો બધા પધાર્યા. કોઈનું નામ લેતો નથી, નામ લઉં તો ઘણા બધાનું ઓળખું છું ને કોઈનું નામ રહી જાય તો એમાં દુઃખ થાય. એટલે તમામ સંસ્થા સાથે, સેવા સાથે અને શ્રદ્ધા સાથે અને શુદ્ધ વિચાર સાથે જોડાયેલા છો ને અહીંયા આપ શ્રદ્ધા સુમન માટે આવ્યા છો, ભાગીદાર દુઃખમાં બનવા માટે પધાર્યા છો. એટલે પ્રસાદ લીધા વિના અહીંથી કોઈએ જવાનું નથી એવી હરિભાઈની પરિવારની ભાવના છે. એટલે આ ખાસ ભલે ઉતાવળ હોય તો પ્રસાદની વ્યવસ્થા તૈયાર હશે, એટલે જેને જવું હોય નીકળી શકે એમ હોય તો નીકળું, બાકી મારો આ કાર્યક્રમ હજી ચાલુ રાખવાનો છે. એટલે પ્રસાદ લીધા વિના કોઈને જવાનું નથી આ વાત. અને નથી મફતમાં મળતા સંતોની સંતપણા નથી મફતમાં મળતા, એના તો મોંઘા મોંઘા મૂલ ચૂકવવા પડતા. કોઈ પણ જેટલી ઊંચાઈ હોય ને એટલો પવન વધુ લાગે. તમે ગમે એટલા આગળ જાઓ ને તો તમારી પાછળ કોઈ વાત કરનારી વ્યક્તિઓ હોય ને હોય જ. અને હોવું જોઈએ. ભગવાન રામને જો આ સામનો કરવો પડ્યો હોય તો હું ને તમે તો માણસ છે. અને કોઈ પણ કાર્ય લઈને આપણે બધા બેસીએ અટાણે આ જવાબદારી બધા ટ્રસ્ટી મંડળમાંથી આવી ગઈ અને એ જવાબદારી નિભાવવા માટે એને ઘણું સહન કરવું પડે. એટલે તમામ ટ્રસ્ટીઓને મારા વંદન છે કે તમે અટાણ સુધી જે રસ્તો આવો સરળને શુદ્ધ રાખ્યો છે, એવો ને એવો રસ્તો સરળને શુદ્ધ રાખવા માટે ઘણા અડચણો તમને આવશે, પણ આ વિરલ વ્યક્તિની યાદી ત્યારે જળવાઈ રહી કહેવાય કે એનો એ રસ્તો ચોખ્ખો હશે ને તો ઈશ્વર તમારી સાથે છે અને દાતા તમને ગોતતા ગોતતા આવશે, તમને ગોતતા ગોતતા આવશે. ગમે એ રસ્તે તમે હું જાય તો રસ્તો કાંટાળો હોય એને સોખો કરવો એ સજ્જનની કિંમત છે, બાકી કાંટા વેરવા એ દુરીજન તો આવવાના જ છે. તમારા રસ્તાની ઉપર અડચણ ઊભી કરવાવાળા જીવનમાં અહીંયા બીજે ગમે ત્યાં દુનિયાના કોઈ પણ છેડે જાઓ એક સરખા દિવસો જિંદગીમાં કોઈ દી સુખના જાય જ નહીં. પણ માટે સાણા માણસો સાહેબીથી કોઈ દી ફૂલાય નહીં. આ તો આવે છે ને જાય છે, ઉગે છે એ હાથમે છે ને હાથમે છે ને ઉદય થાય છે. અને સુખ અને દુઃખ તો આવન જાવન થયા જ કરશે. તો વાદળની છાયા છે, આવે છે ને જાય છે, બધું થાય. અને મૃત્યુ તો થવાનું જ છે, પણ એવું મૃત્યુ આપણને આઘાત ક્યારે લાગે કે એવી વિરલ એવી સેવાની ભેખધારી વ્યક્તિ અચાનક વહી જાય, તઈ આપણને એમ થાય કે ઓહો બહુ મોટી ખોટ પડી. આજ 2-5 વર્ષથી આ ખાટલે હોય ને કોઈ ગુજરી જાય તો આપણે શું કે ભાઈ છૂટ્યા. એ નથી છૂટ્યા, સેવા કરવા વાળા છૂટ્યા. દરેક એનું દુઃખ તમને થાય, મને થાય, આપણને થાય, અને સેવા કરવી એ વહમું છે ને. પણ પોતે ખૂબ જ સંયમ નિયમ પાળનારી વ્યક્તિઓ અને એ ત્યારે થાય ત્યારે આપણને એમ થાય કે આ આઘાતજનક છે. અમુક મૃત્યુ એવું હોય કે તમારા અને મારા હૃદયમાં ઘા કરી જાય કે ભાઈ આની હજી 10 વર્ષ 5 વર્ષ 15 વર્ષ સેવાની જરૂર હતી, પણ ઈશ્વરને ગમ્યું એ હાસું. પણ એ મને તમને વિચાર તો આપતા જ ગયા છે કે આ રસ્તે હાલજો. એટલે કૃષ્ણ મોરલી વાળો તમારી વાહે ઊભો છે, વાહળી વગાડે છે, તમારા રસ્તા માટે એ આવીને ઊભો રહે. હા છે એ નથી મફતમાં,
એ મળતા સંતોને એ સંત મળા રે નથી મફતમાં કોઈ વેચાણા ઊભી બજારે કોઈ તેલકડામાં તળાતા પ્રસાદ લીધા વિના કોઈ ન જાય એવી ખાસ હૃદયથી ભાવનાથી હરિભાઈની ઈચ્છા છે. તમે અહીં પધાર્યા છો દુઃખમાં ભાગ લેવા માટે એટલે તમને પણ વંદન છે કે તમારી હાસી ભાવના જિંદગીના છેલ્લા સૈડા સુધી તમે જાળવી રાખી એ બદલ તમને પણ ધન્યવાદ છે. નકર માણસ વ્યા જાય પછી બીજા કે હવે તો ક્યાં જાવું, પણ એના સ્મરણોને યાદ તાજી કરવા માટે જ્યારે તમે બધા પધાર્યા છો ને તમારા બધાયના તણમાં બેનું ભાઈના તમામના તણમાં પરિવારના વંદન છે ને મનસુખ વસોયાના લાખ લાખ વંદન સાથે દંડવત છે. હો કોઈ વેચાણા ભરી બજારે કોઈ તેલકડામાં તળાતા